જૂનાગઢ જિલ્લાના પત્રકાર મિત્રોનું ઇતિહાસમાં સૌપ્રથમવાર સ્નેહ મિલન યોજાયું. જિલ્લાના તમામ તાલુકાઓના પત્રકારોનું નિસ્વાર્થ ભાવે કલમના કસબીઓનું સ્નેહ મિલન. જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની છાયામાં રામવાડી ખાતે એક નવો ઇતિહાસ રચાયો. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વ સાથે જોડાયેલા કલમના કસબીઓ જ્યારે એક મંચ પર એકઠા થાય ત્યારે સમાજમાં એક મજબૂત સંદેશ જતો હોય છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ એકતા અને નિસ્વાર્થ સેવાની નવી મિસાલ કાયમ કરી છે. આ સ્નેહ મિલનની સૌથી મોટી અને ઉમદા બાબત એ રહી હતી કે તેનું આયોજન કોઈપણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ કે રાજકીય એજન્ડા વગર કરવામાં આવ્યું હતું. પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણીવાર સંસ્થાઓ અને સંગઠનો ચોક્કસ હેતુ સાથે મળતા હોય છે, પરંતુ આ મિલન સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે યોજાયું હતું. અહીં કોઈ યોદ્ધાની લાલસા નહોતી કે પછી કોઈ રાજકીય પક્ષનો પ્રભાવ ન હતો. આ મિલન માત્ર પત્રકાર ધર્મ અને ભાઈચારાના પાયા ઉપર ઊભું હતું. આ કાર્યક્રમ દરમિયાન એક આદર્શ આચાર સંહિતા જોવા મળી હતી. આયોજકો અને ઉપસ્થિત તમામ પત્રકારોએ પૂર્વ નિર્ધારિત રીતે જ કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા કે અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓથી દૂરી જાળવી હતી. પત્રકાર મિત્રો વચ્ચે થયેલી ચર્ચાઓનો મુખ્ય સૂર એ રહ્યો હતો કે તાલુકા કક્ષાએ પત્રકારોએ સંગઠિત થઈ રહેવું અત્યંત જરૂરી છે, જેથી કોઈ પણ અન્યાય સામે અવાજ ઉઠાવી શકાય. પત્રકારત્વનો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી સચોટ અને સત્ય સમાચાર પહોંચાડવાનો છે, તેમાં ક્યાંય બાંધછોડ ન થવી જોઈએ. પત્રકારત્વના મૂલ્યો જળવાઈ રહે અને સાચા પત્રકારોના હિતોનું રક્ષણ થાય તે માટે પરસ્પર સહયોગ વધારવો. દિવસભરના રિપોર્ટિંગ અને દોડધામ બાદ પત્રકારો માટે આ સાંજ ખૂબ જ હળવી અને આનંદદાયી રહી હતી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.